શિક્ષણ વ્યવસ્થાથી નારાજ વાલીઓએ પ્રાથમિક શાળાને માર્યા તાળા। ડાંગ જિલ્લાના જામનપાડા ગામની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં તાળાબંધી। ધોરણ 1 થી 5 માં માત્ર 11 વિદ્યાર્થીઓ અને એક જ શિક્ષકની વ્યવસ્થા। શિક્ષક અનિયમિત આવતા હોવાનું અને વારંવાર બદલાતા હોવાના વાલીઓના આક્ષેપ। બાળકોના ભણતર પર ગંભીર અસર પડતી હોવાનો ગ્રામજનોનો રોષ। અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા વાલીઓ અને ગ્રામજનોએ શાળાને તાળા માર્યા। ગામના લોકોના જણાવ્યા મુજબ દર 15 દિવસ કે મહિને શિક્ષક બદલાઈ જાય છે, જેના કારણે બાળકોનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે। આ મુદ્દે તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે શિક્ષક નિયમિત આવે છે, પરંતુ બદલી પામેલા કાયમી શિક્ષકને અગાઉની શાળામાંથી મુક્ત ન કરાતા તેમને હજુ સુધી આ શાળાનો ચાર્જ સંભાળ્યો નથી। મારું નામ બુદ્ધિયાભાઈ માધાભાઈ હોય, મારું ગામનું નામ જામનપાડા। પ્રાથમિક શાળામાં એવી પ્રોબ્લેમ છે કે ગઈ 1-1.5 વર્ષથી અમારી રજૂઆત એવી હતી કે કાયમ માટે શિક્ષક અમને જોઈએ, છતાંય સાહેબ લોકો આવીને અમને ગોલ ગોલ ફર્યા કરી। છતાં એના આધારે મૌખિક રજૂઆત કરી, લેખિત પણ અમે રજૂઆત કરી, છતાં એના કોઈ ઉકેલ નથી આવેલો। ત્યાર પછી તો શિક્ષણ ખાતાના અધિકારી ને આપણે શિક્ષણ ખાતાના અધ્યક્ષ એ પણ આવેલો છે નિશાળમાં। એ લોકોએ વાયદો કરેલો કે અમે મોડા મહિનાની અંદર અમે કરી દઈશું, છતાં હજુ સુધી એનું કોઈ સોલ્યુશન નથી આવેલું। હવે અમારે બીજું તો હવે વાલીઓની એ માંગણી છે કે અમને રેગ્યુલર શિક્ષક જોઈએ। શિક્ષક આવે તે 15 દિવસે બદલાય કરે। 15 દિવસે બદલાય એટલે પહેલો આવે ને કઈ રીતે ભણાવે જાય, બીજો આવે તો કઈ રીતે ભણાવે, ત્રીજો આવે તો કઈ રીતે ભણાવે, એટલે એમાં અમારો પ્રોબ્લેમ છે। એટલે અમારે રેગ્યુલર શિક્ષક જોઈએ। તાળાબંધી કરી તાળાબંધી આજે અમે દિવસે આજે અમે તાળાબંધી કરી છે। જ્યાં સુધી એના નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે તાળું નહીં ખોલવાનું। મારું નામ કલાવતીબેન સી પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વઘઈ। ગ્રામજનોએ આજે શાળાને તાળાબંધી કરી છે શિક્ષકની ઘટ હોવાના કારણે, શું કહેશો? નીતિ નિયમ મુજબ શિક્ષકની નિમણૂક કરવામાં આવેલી જ છે, શિક્ષકની ઘટનો પ્રશ્ન નથી। શિક્ષકો સમયસર હોતા નથી, 15 દિવસ આવે છે કોઈ શિક્ષક, ત્યાર પછી એને બદલી કરી દેવામાં આવે છે, ત્યાર પછી બીજા શિક્ષક આવે છે, જેને લઈને તેઓ તાળાબંધી કરે છે। ના, અત્યારથી શાળા શરૂ થઈ ત્યારથી એક શિક્ષકની કામગીરી આપવામાં આવેલ છે, અને જે શિક્ષક નિયમિત શાળામાં આવે છે। અમારી પાસે એવી કોઈ રજૂઆત કરવામાં આવી નથી કે શિક્ષક નથી આવતા કે એવું કંઈ। ગ્રામજનોનું જણાવવું છે કે 1.5 વર્ષથી આ રજૂઆત કરી છે, લેખિત પણ કરી છે અને મૌખિક પણ કરવામાં આવે છે। રજૂઆત કરવામાં આવી છે, એના અનુસંધાને જાન્યુઆરી 2026માં ઓનલાઈન બદલી કેમ્પ થયો। એ વખતે શાળાની પસંદગી કરતા એક શિક્ષકે આ શાળા પસંદ કરેલી છે, જે સુબીર તાલુકાના શિક્ષક છે, ત્યાંથી એમને હજી છૂટા કરવામાં આવ્યા નથી। મારું નામ છે શંકુતલાબેન રણજીતભાઈ પવાર। હું એક ગરીબ પરિવારમાંથી છું અને અમારા છોકરા લોકોને 1 થી 1.5 વર્ષ થયા સારી રીતે અહીંયા શિક્ષણ નથી મળતું। તો અમારી એ માંગ છે કે જ્યાં સુધી અહીંયા સારી રીતે શિક્ષણ નથી મળતું ત્યાં સુધી અહીંયા ટીચરને સારો ટીચર જોઈએ, અહીંયા સારી રીતે ભણાવે અને ગણાવે। અમારી ઈચ્છા એ છે કે બીજી જગ્યાએ અમારા છોકરા જાય ત્યારે આગળ જતા એડમિશનમાં અમારા બાળકો કઈ રીતે ભલે પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપવો જોઈએ કે નહીં। અમારા બાળકોને સારું શિક્ષણ નથી મળતું તો અમે કઈ રીતે અહીંયા ભણાવીએ? જ્યાં સુધી અમારે અહીંયા શિક્ષણ સારી રીતે અહીંયા મોકલે ને ત્યાં સુધી અમે આ તાળું ખોલવાના નથી। અમારી એ જ માંગ છે સરકારને।